નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે શું અગત્યના સમાચાર. સુનિલભાઈ પરમારે 63 વર્ષની ઉંમરે 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો. શ્રી ભાવનગર રજપૂત સમાજ સા ટ્રસ્ટના પ્રમુખ તેમજ કવિ, ફોટોગ્રાફર, ગાયક, કલાકાર તેમજ સિનિયર સિટીઝન ખેલાડી સુનિલભાઈ પરમારે તાજેતરમાં તારીખ 4/1/2026ને રવિવારે વીરભદ્રસિંહજી અખાડા ખાતે યોજાયેલા માસ્ટર એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ભાવનગર દ્વારા આયોજિત એથ્લેટિક્સ સ્પર્ધામાં 60+ ઉંમરમાં 400 મીટર દોડમાં પ્રથમ નંબર, ટ્રિપલ જમ્પમાં પ્રથમ નંબર અને લોંગ જમ્પમાં તૃતીય નંબર મેળવી 2 ગોલ્ડ મેડલ તેમજ 1 બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તેમજ તાજેતરમાં સાંસદ ખેલ મહોત્સવમાં પણ સ્લો સાયકલિંગમાં 1 ગોલ્ડ મેડલ અને લોંગ જમ્પમાં તૃતીય નંબર મેળવેલ છે. પિલ ગાર્ડન ગ્રુપ તેમજ સમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ બુદ્ધ સભાના સભ્યોએ સુનિલભાઈને શુભેચ્છા પાઠવેલ છે. પિલ ગાર્ડન ગ્રુપના દિલીપભાઈ મકવાણાએ પણ ભવ્ય સફળતા મેળવી છે. તેઓએ 400 મીટર, 200 મીટર અને 100 મીટર દોડમાં 55+ની ઉંમરમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. મકવાણા પરિવારનું નામ રોશન કરી પિલ ગાર્ડન ગ્રુપનું નામ રોશન કરેલ છે. પિલ ગાર્ડન ગ્રુપ તેઓની આ ભવ્ય સફળતાને વધાવી તેઓ વધુને વધુ સફળતા મેળવે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી છે. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.